નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં. જો તમે પણ ટેટ 1-2ની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે છે. આજે આ વિડીયોની અંદર આરટીએ એક્ટ 2009 જોવાના છે. તો વિડીયોને આગળ વધતા પહેલાં સૌથી પહેલાં ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને બાકી બધા જે સોશિયલ મીડિયા છે એને પણ આપણે ફોલો કરી લેવાનું છે તમારે. તો આરટી એક્ટ 2009 છે એ ભારતમાં 1 એપ્રિલ 2010થી અમલમાં આવ્યો છે. બરાબર, એના વિશે આપણે પૂરી ચર્ચા કરીશું અને ત્યારબાદ એને એમસીક્યુઝ પણ આપણે સોલ્વ કરીશું. તો સૌથી પહેલાં વાત કરીએ તો કે જે આ અધિનિયમ છે એ અધિનિયમનો ઉદ્દેશ્ય શું છે. બરાબર, આરટી એક્ટ 2009 છે એ શા માટે લાગુ કરવામાં આવ્યો છે. તો 6 થી 14 વર્ષના જે દરેક બાળકને મફત, ફરજિયાત અને ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ કરાવવું. આ જે આરટી એક્ટ 2009 છે એનો ઉદ્દેશ્ય શું છે કે 6 થી લઈને 14 વર્ષના જે બાળકો હોય છે દરેક બાળકને મફત, ફરજિયાત અને ગુણવત્તાવાળું શિક્ષણ આપવા માટે વાત કરેલી છે. બરાબર, એવું પણ પૂછી શકે કે કયા વર્ષના બાળકો માટે આરટી એક્ટ 2009ની અંદર જે મફત, ફરજિયાત શિક્ષણની વાત કરેલી છે. તો 6 થી લઈને 14 વર્ષના બાળકોની અહીંયા વાત કરેલી જોવા મળે છે. બીજું અહીંયા વાત કરીએ તો મફત અને ફરજિયાત શિક્ષણનો અર્થ શું છે. તો અહીંયા મફત શિક્ષણ એટલે શું, તો એની ચર્ચા કરીએ. પહેલાં તો મફત શિક્ષણ એટલે કે બાળકોને પ્રાથમિક સ્તર સુધી અભ્યાસ માટે કોઈ પણ પ્રકારનો ખર્ચ કરવો ન પડે. બરાબર, એટલે કે બિલકુલ મફત શિક્ષણની વાત કરેલી છે. અને શાળા અને સરકાર દ્વારા નીચેની વસ્તુઓ પૂરી પાડવી. બરાબર, એટલે કે એની અંદર શું શું સમાવેશ થશે કે ટ્યુશન ફી લેવાની નહીં, પુસ્તકો ફ્રીમાં આપવા, નોંધપોથી હોય, યુનિફોર્મ હોય, શૈક્ષણિક સામગ્રી હોય. બરાબર, બિલકુલ બધી અહીંયા ફ્રી હોય છે. બરાબર, પછી ફરજિયાત શિક્ષણ એટલે કે કોના માટે, કે માત્ર અમીરો માટે, ગરીબો માટે, કોના માટે ફરજિયાત શિક્ષણ છે. તો બાળકોનું જે પ્રવેશ, હાજરી અને અભ્યાસની પૂર્ણતા સુનિશ્ચિત કરવાનું કાર્ય રાજ્ય અને સ્થાનિક પ્રાધિકરણો પર ફરજિયાત હોય છે. બરાબર, બધા બાળકો માટે અહીંયા ફરજિયાત શિક્ષણની વાત કરવામાં આવેલી છે. બરાબર, હવે એને આવરિત વય સમૂહ કહેવાય, કયા બાળકો માટે છે. બરાબર, એ પણ આપણે ધ્યાન હોવું જોઈએ. આપણે પહેલાં જ વાત કરેલી છે પણ તોય આપણે અહીંયા જોઈ લઈએ કે 6 થી લઈને 14 વર્ષના જે બાળકો છે એમના માટે મફત અને ફરજિયાત શિક્ષણ અને ગુણવત્તાસભર જે વાત કરેલી છે. બરાબર, એની 6 થી 14 વર્ષના એટલે કે વિદ્યાર્થીઓ જે 1 થી લઈને 8 ધોરણ સુધી આવે છે એનો સમાવેશ થાય છે. બરાબર, તો 1 થી લઈને 8 સુધીના બાળકોને મફત ફરજિયાત શિક્ષણ આરટી એક્ટ 2009ની અંદર વાત કરેલી છે. પછી આગળનો પોઈન્ટ જોઈએ તો આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે કે 25% અનામત શેના માટે, કે ખાનગી શાળાઓ માટે. બરાબર, તો જે બિન અનુદાનિત છે, ખાનગી શાળાઓ છે, એની અંદર ધોરણ 1ની અંદર 25% બેઠક જે એ આર્થિક અને સામાજિક રીતે જે પછાત વર્ગના બાળકો છે એમના માટે 25% અનામતની અહીંયા ફાળવણી કરવામાં આવી છે. બરાબર, આ બાળકોનો ખર્ચ છે એ રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવશે એવું અહીંયા વાત કરેલી છે. એટલે સરકાર દ્વારા ભરવામાં વાત કરેલી છે. બરાબર, ત્યાર પછી આગળ વાત કરીએ કે શિક્ષકનો રેશિયો શું હશે. બરાબર, ટીચર પીપીએલ રેશિયો કેટલો હશે. બરાબર, અથવા પીપીએલ એટલે કે વિદ્યાર્થી શિક્ષકનો રેશિયો કેટલો હશે. તો આ પણ તમને પૂછાઈ શકે છે. બરાબર, ટેટ 1-2ની અંદર પરીક્ષામાં આ પૂછાઈ શકે. ધોરણ 1 થી 5ની અંદર વાત કરીએ તો એની અંદર એક શિક્ષક હશે અને એ શિક્ષક જે છે 30 બાળકોને ભણાવતો હશે. બરાબર, અને ધોરણ 6 થી 8ની જ્યારે વાત કરવામાં આવે તો એક શિક્ષકે 35 બાળકો અંદર રહેશે. બરાબર, અહીંયા થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે આપણે સમજી લેવાનું છે. બરાબર, 6 થી 8માં કેટલા, 35 વિદ્યાર્થીઓ અને એક શિક્ષક છે. બરાબર, એટલે 1:35 6 થી 8માં, અને ધોરણ 1 થી 5ની અંદર એક શિક્ષક અને 30 બાળકો કે વિદ્યાર્થીઓ અંદર જોવા મળશે. બરાબર, તો આ આરટી એક્ટ 2009ની અંદર પણ આ પૂછેલું છે. પછી એની અંદર શાળાની જે ફરજિયાત સુવિધાઓ કઈ છે. તો પ્રત્યેક શાળામાં નીચેની સુવિધાઓ હોવી આવશ્યક છે. જે પણ શાળા હોય એની અંદર કઈ કઈ સુવિધાઓ હોવી જોઈએ. પહેલું તો શુદ્ધ પાણી હોવું જોઈએ પીવા લાયક. બરાબર,
જુદા જુદા છોકરા છોકરીઓ માટે શૌચાલય જે છે એ અલગ અલગ હોવું જોઈએ, એક પેરમાં ના હોવું જોઈએ, છોકરા અને છોકરી માટે અલગ હોવું જોઈએ, બરાબર. પછી પુસ્તકાલય એટલે કે એક લાઇબ્રેરી હોવી જોઈએ, રમત ગમતનું એક મેદાન હોવું જોઈએ જે નિશ્ચિત હોય છે, દિવ્યાંગ મૈત્રીપૂર્ણ સુવિધા હોય છે જેને રેમ્પ વગેરે કહેવામાં આવે છે. પછી જે પૂરતા વર્ગખંડો, બરાબર, એ પણ પૂરતા વર્ગખંડો યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળું હોવો ખૂબ જ આવશ્યક જોવા મળવું જોઈએ, બરાબર. તો આટલી સુવિધાઓ દરેક સ્કૂલની અંદર હોવી જોઈએ. હવે શિક્ષકો સંબંધિત કેટલીક જોગવાઈઓ જે છે એ આપણે અહીંયા ધ્યાન રાખવાની છે કે લાયકાત શું છે, કે NCTએ જે વાત કરેલી છે એ શૈક્ષણિક લાયકાત જેમને નિર્ધારિત કરેલી છે તો એ શિક્ષકોની જ અહીંયા મંજૂરી કરવામાં આવે, બરાબર. બાકીના જે શિક્ષકો છે એની ભરતી અહીંયા મંજૂરી કરવામાં આવતી નથી, બરાબર. એવા શિક્ષકોને અહીંયા લેવામાં આવતા નથી. હવે એ જે શિક્ષકો જે છે, શિક્ષકો લાગે છે તો લાયકાત પ્રમાણે એમની કઈ કઈ ફરજો છે, તો એમને નિયમિત હાજરી, ગુણવત્તાસભર શિક્ષણ, તાલીમ ફરજિયાત પૂર્ણ કરવી, જે પણ તમને ટીચિંગની માટે તાલીમ આપવામાં આવે છે એ તાલીમ પૂર્ણ કરવાની હોય છે. અશૈક્ષણિક કામ ઓછામાં ઓછું કરવું, એટલે કે શિક્ષણ સિવાયનું બીજું કામ જે છે વધારાનું કામ એ ઓછું કરવું, પણ શિક્ષણમાં કામ તમારે વધારે આપવાનું રહેશે, બરાબર. તો આ તમારે શિક્ષકની એક ફરજ અહીંયા જોવા મળતી હોય છે. ત્યાર પછી વાત કરીએ છીએ કે પ્રતિબંધિત બાબતો કઈ છે, કે ઇમ્પોર્ટન્ટ ઓફ રેસ્ટ્રિક્શન. તો એની અંદર કેપિટેશન ફી મનાઈ જોવા મળે છે, એટલે કે પ્રવેશ સમયે કોઈ પણ પ્રકારની તમારે ડોનેશન કે ફીની માંગણી કરવાની નથી, તો આ તમારે સ્કૂલની અંદર કરવાનું નથી. હવે પ્રવેશ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ મનાઈ. હવે વાલી અથવા બાળકનું ઇન્ટરવ્યૂ કે પરીક્ષા લઈને પ્રવેશ નકારી શકાય નહીં. એવું નહીં કે વાલીને બોલાવીને વાલીને ઇન્ટરવ્યૂ લ્યો, બરાબર, અને એમાં જો વાલી પાસ ના થાય તો એને એ બાળકને એડમિશન ફાળવી ના દો, તો એવું કરવાનું નથી, બરાબર. તો આ એક જોગવાઈઓ છે. પછી ધોરણ 1થી 8 સુધી નિષ્ફળતા નહીં, એટલે કે નો ડિટેન્શન પોલિસી, એટલે કે બાળક ફેલ ના થાય, બરાબર. બાળકને કોઈ પણ ધોરણમાં અટકાવવામાં નહીં આવે, બરાબર. સીધો મતલબ અહીંયા એ થાય છે કે બાળકોને ફેલ કરવા નહીં 1થી 8 ધોરણની અંદર. ચોથો જે મુદ્દો છે એની અંદર વાત કરીએ કે શરીરદંડ અને માનસિક હેરાનગતિ મનાય છે. હવે બાળકને મારવાનું નહીં, એનું અપમાન નહીં કરવાનું, ભેદભાવ નહીં કરવાનો, દરેક બાળક તમારા માટે સમાન હોવું જોઈએ, બરાબર. એ અહીંયા વાત કરવામાં આવે છે. ભેદભાવ કરવો એ કાનૂની અહીંયા ગુનો કરે છે, એટલે તેમને સજા પણ થઈ શકે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો શાળા વ્યવસ્થાપન સમિતિ, એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ જે કમિટી છે એને આપણે શોર્ટ ફોર્મમાં SMC, બરાબર. MCQમાં SMC એવો શબ્દ આવે ત્યારે તમારે યાદ રાખવાનું સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, એટલે કે શાળા વ્યવસ્થાપન સમિતિ, બરાબર. તો એની અંદર વાત કરીએ તો એ સમિતિની અંદર દરેક સરકારી અને અનુદાનિત, એટલે ગ્રાન્ટીનેડ જે શાળાઓ હોય છે SMC ફરજિયાત જોવા મળે છે, બરાબર, કમિટી. તો SMCની રચનાની વાત કરીએ તો SMCની રચનાની અંદર 75% જે સભ્યો છે એની અંદર વાલીઓ અને અથવા રક્ષકો કહી શકો, પછી શિક્ષકો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના પ્રતિનિધિ હોય છે, શિક્ષણ પ્રેમી સમુદાયના સભ્યો અંદર જોવા મળે છે. પછી આ જે SMC જે છે શિક્ષણ વ્યવસ્થાપન સમિતિ, એની મુખ્ય ફરજો કઈ હોય તો શાળાનો જે વાર્ષિક વિકાસ કાર્યક્રમ છે, એટલે કે સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન જે છે SDP, સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવો. પછી બાળકોની જે પ્રવેશ છે એની હાજરી, બરાબર, એ બધા ઉપર તમારે જે નજર રાખવી, વિદ્યાર્થીઓ કેટલું સારું ભણે છે બધા ઉપર એની નજર હોવી જોઈએ. શાળાની સુવિધાઓની દેખરેખ, બરાબર, કઈ બાળકોને કઈક સુવિધા જોઈએ છે કે નહીં, બરાબર, એ સુવિધાઓની અહીંયા દેખરેખ આપવામાં આવે છે, ધ્યાન રાખવામાં આવે છે. વાલીઓ અને શાળા વચ્ચે એક સંકલન વધારો, બરાબર, બંને વચ્ચે સંકલન વધશે તો એક સારી રીતે કાર્ય કરી શકે છે, બરાબર. તો આ SMCની, એટલે કે શિક્ષણ વ્યવસ્થાપન કમિટી જે છે એની આ મુખ્ય ફરજો જોવા મળે છે. હવે ખાસ જરૂરિયાત ધરાવતા બાળકો જે છે, ચિલ્ડ્રન, CWSN શોર્ટમાં આપણે કહીએ છીએ, તો એમના માટે શું કરવું જોઈએ તો સમાવેશી શિક્ષણ, એટલે કે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન, એમને સમાવેશ કરીને શિક્ષણ આપવું જોઈએ દરેકને. પછી એમાં રેમ્પ અને સહાયક સાધનો જે છે આપવા. પછી ખાસ સહાય આપી, ભેદભાવ વિના તમારે
શિક્ષણ દરેક બાળક માટે તમારે સમાન શિક્ષણ આપવાનો તમારે એક પ્રયત્ન જરૂર કરવાનો રહેશે. ત્યાર પછી આગળ વાત કરીએ કે નેબરહુડ સ્કૂલ સિદ્ધાંત. તો આ શું કહેવા માગે છે? તો કે બાળકને તેની નજીકની શાળામાં પ્રવેશ મળવાની ગેરંટી, અને શાળા દૂર હોય તો એને પરિવહન સુવિધા આપવાની પણ ફરજ સરકારની રહેશે. બરાબર, તો આ પણ આ એક ખાસ અગત્યનો પોઈન્ટ કહી શકીએ છીએ. નેક્સ્ટ આપણે વાત કરીએ તો દેખરેખ સંસ્થાઓની વાત કરીએ છીએ. કઈ કઈ દેખરેખ સંસ્થાઓ છે? તો આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશનના અમલીકરણ માટે નિયુક્ત થયેલી કેટલીક સંસ્થાઓ છે એનું વાત કરીએ તો બે સંસ્થાઓ અહીંયા જોવા મળે છે. NCPCR એટલે કે નેશનલ કમિટી ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, બરાબર. બીજી છે કે સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, બરાબર. એક નેશનલ લેવલની છે અને એક સ્ટેટ લેવલની વાત કરેલી છે, બરાબર. તો આ બંને ખાસ યાદ રાખો. તમને એવું એનું પૂરું નામ પણ પૂછી શકે છે, બરાબર, કે એનું પૂર્ણ સ્વરૂપ શું છે, તો એ પણ તમને પૂછી શકે છે પરીક્ષામાં. તો એના પૂર્ણ નામ પણ આપણે યાદ રાખવાનું છે. પછી કે બંધારણીય આધાર શું છે? તો ધારા નંબર 21A, બરાબર. તો આરટી એક્ટ 2009 છે એ અનુસાર શિક્ષણનો મૂળભૂત અધિકાર છે એવું કઈ ધારામાં કહેવામાં આવ્યું છે? તો ધારા 21A હેઠળ કહેવામાં આવ્યું છે, બરાબર. તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય તમારા માટે, બરાબર. અહીંયાથી જ આ પ્રશ્ન આવતા હોય છે, બરાબર. તો આ પણ ખાસ તમારે હાઇલાઇટ કરી દેવાનું છે, અને તમે નોટ્સ બનાવતા હોય તો નોટ્સ ખાસ રિવિઝન કરતા રહેવું જરૂરી છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો વાલીઓના અધિકારો અને ફરજોની વાત કરીએ તો બાળકનું નામ લખાવવું, શાળાની માહિતી પ્રાપ્ત કરવી, SMCમાં ભાગ લેવો જોઈએ. શિક્ષણ શાળા શિક્ષણ SMC છે એની અંદર ભાગ લેવાની વાત કરેલી છે. બાળકની હાજરી અને અભ્યાસ પર નજર રાખવી એ પણ બાળકોની ફરજ કહી શકાય, બરાબર. એવું નહીં કે બાળક માત્ર શાળાએ જાય છે તો વાલીએ કંઈ કરવાની જરૂર નથી, તો એવું નહીં. બંને બાજુથી સંકલન ખૂબ જ થવું વધારે જરૂરી જોવા મળે છે, બરાબર. નેક્સ્ટ આપણે વાત કરીએ કે આપણે જે પણ ચર્ચા કરીએ એની સંક્ષિપ્તમાં સાર અહીંયા લખેલું છે કે જે તે પરીક્ષામાં એકદમ સરળ સ્વરૂપમાં આપણે યાદ રાખી શકીએ. તો 6 થી 14 વર્ષના બાળકો જે છે એને મફત ફરજિયાત શિક્ષણ અને ગુણવત્તાસભર શિક્ષણની વાત કરેલી છે. ખાનગી શાળાઓમાં 25% અનામતની વાત કરેલી છે. પ્રવેશ પરીક્ષા એટલે કે ડોનેશન, પ્રવેશ પરીક્ષા વખતે તમારે ડોનેશન આપવાની મનાઈ કરેલી છે, બરાબર. 1 થી 8માં તમારે નપાસ કરવાના નથી, એટલે કે ફેલ નથી કરવાના, બરાબર. વિદ્યાર્થી અને શિક્ષકનો જે રેશિયો જે છે એ અલગ અલગ જોવા મળે છે. 1 થી 5ની અંદર 30:1 છે, એટલે કે એક વિદ્યાર્થી 30 એક શિક્ષક અને 30 વિદ્યાર્થી છે. જ્યારે 6 થી 8ની અંદર વાત કરીએ તો 35 વિદ્યાર્થી અને એક શિક્ષક જોવા મળશે. પછી મૂળભૂત સુવિધાઓ ફરજિયાત બધા બાળકોને મળવી જોઈએ. પછી SMC એટલે કે સ્કૂલ જે કમિટી જે છે, બરાબર, એની અંદર 75% વાલીઓ હોવા જોઈએ. પછી શરીર દંડ મનાય છે, બરાબર. બાળકોને કોઈ પણ રીતે તમે મારી ના શકો, મારો તો તમને કાનૂની ગુનો જોવા મળે છે. નેબરહુડ સ્કૂલ સિદ્ધાંત જોવા મળે છે, બરાબર. NCPCR એટલે કે એક નેશનલ લેવલ ઉપર છે અને એક સ્ટેટ લેવલ ઉપર ચાઇલ્ડ રાઇટ્સ પર ધ્યાન રાખે છે, બરાબર. બાળકોના જે અધિકારો છે એના ઉપર ધ્યાન રાખતું જોવા મળે છે આ બંને, બરાબર. ત્યાર પછી શિક્ષણ એ બંધારણીય અધિકાર જે છે આરટી એક્ટ 2009 એક બંધારણીય અધિકાર, મૂળભૂત અધિકાર છે. એ ધારા નંબર 21A અંદર ચર્ચા કરેલી છે, બરાબર. તો હવે ફટાફટ આપણે એને MCQs જોઈ લઈએ, જેથી આપણે આખો ટોપિક જે છે એ સરળતાથી ક્લિયર થઈ જાય. તો સૌથી પહેલાં જે વિદ્યાર્થીઓ હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય, કમેન્ટ ના કરી હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય જરૂર કરી દેજો, બરાબર. તો આરટી એક્ટના 30 MCQ જોઈશું. તો પહેલો MCQ છે કે આરટી એક્ટ 2009 જે છે એ અધિનિયમ કયા વર્ષથી અમલમાં આવ્યો છે? તો 2010થી અમલમાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે આરટી એક્ટ મુજબ કયા વયના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ જોવા મળે છે? તો 6 થી 14 વર્ષના બાળકો માટે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે આરટી એક્ટ મુજબ એ ધોરણ 1 થી 8 સુધી કઈ નીતિ લાગુ થઈ છે? બરાબર. નો ડિટેન્શન પોલિસી, બરાબર. ડિટેન્શન એટલે કે શોર્ટ ફોર્મમાં કહીએ કે તો ફેલ નથી કરવાનો, બરાબર. ડિટેન નથી કરવાનું, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ
કે ખાનગી શાળામાં કેટલા ટકા અનામત માટેની વાત કરેલી છે. ખાનગી શાળા માટે 25%ની અહીંયા વાત કરેલી છે. બરાબર, 25% અનામત આપવાની વાત કરેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે આરટી એક્ટ કયા બંધારણીય કલમથી જોડાયેલ અધિકાર છે. બરાબર, આપણે વાત કરી કઈ કલમ મુજબ, ધારા અથવા કલમ 21A મુજબ. બરાબર, તો અહીંયા ઓપ્શન કયો આવશે? ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ધોરણ 1 થી 5માં વિદ્યાર્થી અને શિક્ષકનો કયો રહેશે? અનુપાત એટલે કે રેશિયો. બરાબર, અહીંયા થોડીક તકલીફ પડે તો રેશિયો યાદ રાખવાનો. બરાબર, તો એક વિદ્યાર્થી હશે અને 30, એક શિક્ષક હશે અને 30 વિદ્યાર્થી. બરાબર, 30 વિદ્યાર્થી, એક શિક્ષક અહીંયા જોવા મળશે. અને જો 6 થી 8 પૂછે તો 1:35. બરાબર, જો અહીંયા છે પ્યુપિલ ટીચર રેશિયો, પીટીઆર અહીંયા શોર્ટ ફોર્મમાં આવું પણ લખેલું આવે. બરાબર, પીટીઆર એટલે કે પ્યુપિલ ટીચર રેશિયો, વિદ્યાર્થી શિક્ષકનો જે રેશિયો જે છે કેટલો જોવા મળે છે? તો અહીંયા જે શિક્ષક જે છે 1 હોય છે અને 35 અહીંયા વિદ્યાર્થીઓ હોય છે. બરાબર, 6 થી 8માં આ રેશિયો જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, આરટી એક્ટ મુજબ પ્રવેશ સમયે કઈ વસ્તુ લેવા સંપૂર્ણ પ્રતિબંધ છે? તો કેપિટેશન ફી અહીંયા લેવો ખૂબ જ ગુનો છે. બરાબર, જે પણ આપણે ડોનેશન કહીએ, ડોનેશન ફી જે છે એ લેવાની અહીંયા ખૂબ જ મનાઈ કરવામાં આવેલી છે પ્રવેશ સમયે. હવે આરટી એક્ટ જ હેઠળ કઈ પરીક્ષા લેવાની મનાઈ છે? કે પ્રવેશ પરીક્ષા લેવાની મનાઈ છે. બરાબર, આરટી એક્ટ 2009 મુજબ કઈ પરીક્ષા લેવાની મનાઈ છે? પ્રવેશ પરીક્ષા લેવાની મનાઈ છે. હવે એસએમસીમાં વાલીઓને પ્રતિશત કેટલો હોવો જોઈએ? તો 75% એની અંદર વાલીઓ હોવા જોઈએ. બરાબર, આ કમિટીની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે શાળાની દેખરેખ માટે રાષ્ટ્રીય સ્તરની સંસ્થા કઈ છે? તો એનસીપીસીઆર. બરાબર, નેશનલની વાત કરેલી છે. બરાબર, રાષ્ટ્રીય સ્તરની કઈ છે? આ એનસીપીસીઆર. બરાબર, સ્ટેટની કે, બરાબર, રાજ્યની કે તો એસસીપીસીઆર જોવા મળશે. બરાબર, એ પ્રમાણે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, રાજ્ય સ્તરની દેખરેખ માટેની સંસ્થા કઈ છે? બરાબર, રાજ્ય સ્તરની કઈ છે? એસસીપીસીઆર. બરાબર, એસસીપીસીઆર આ રાજ્યની વાત કરેલી છે. બરાબર, એટલે કે સ્ટેટ. બરાબર, નેશનલની વાત કરી એનસીપીસીઆર. તો આ બંને વચ્ચેનો ખાસ યાદ રાખી લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કઈ બાબત શિક્ષક માટે ફરજિયાત નથી? તો શિક્ષણ માટે અશૈક્ષણિક કાર્યનું ભારણ વધારેવું, એટલે કે જે શિક્ષણને સિવાય જેની પ્રવૃત્તિઓ છે એમાં ભારણ હોવું જોઈએ નહીં. શિક્ષક માટે તાલીમ પૂર્ણ કરવી ખૂબ જ જરૂરી છે. નિયમિત હાજરી અને ગુણવત્તાસભર જે શિક્ષણ છે બાળકોને આપવું ખૂબ જ જરૂરી છે. બીજી કામગીરી એમને કરવાની જ આવતી અહીંયા નથી. બરાબર, એ સિમ્પલ એટલું કહેવા માગે છે. નેક્સ્ટ ક્વેશ્ચન વાત કરી કે આરટી એક્ટ હેઠળ કઈ સજા આપવી ગુનો છે? કે શરીર માપદંડ, બાળકોને મારવો એ પણ અહીંયા એક ગુનો ગણાય છે. બરાબર, એ પણ ખાસ તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન વાત કરીએ, આરટી એક્ટ હેઠળ કઈ સુવિધા ફરજિયાત આપવામાં છે? રમતા મેદાન. બરાબર, રમતનું મેદાન જે છે એ ફરજિયાત તમારે આપવાનું રહેશે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે આરટી એક્ટ મુજબ શાળા કયા વિદ્યાર્થીઓને અનામત આપે છે? તો આર્થિક રીતે જે પણ પછાત વર્ગો છે, પછાત વર્ગના જે બાળકો છે એમને અનામત આપવાની વાત કરેલી છે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે 25% અનામત કયા ધોરણ માટે લાગુ પડે છે? તો ધોરણ 1 માટે. જે પણ બાળકો ધોરણ 1ની અંદર પ્રવેશ મેળવે છે તો એમને 25% અનામત લાગુ કરવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નેબરહુડ સ્કૂલનો અર્થ શું થાય? નેબરહુડ એટલે કે નજીકની શાળા. બરાબર, નજીકની શાળા હોય તો એની નજીકની શાળા હોય તો એ નેબરહુડ સ્કૂલ આપણે કહીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે કે શરીર દંડ કયા વિભાગ હેઠળ પ્રતિબંધિત છે? તો શરીર દંડ જે છે આરટી એક્ટ 2009. બરાબર, એના હેઠળની વાત કરેલી છે. પછી આરટી એક્ટ અનુસાર કઈ બાબત કાયદેસર નથી? તો બાળકોને અપમાન કરવું. બરાબર, એના પર ગુસ્સો કરવો તો એ આરટી એક્ટ હેઠળ અંદર જોવા મળતું નથી. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન કે શાળા વિકાસ યોજના, બરાબર, સ્કૂલ ડેવલપમેન્ટ જે પોલિસી જે છે એ કોણ બનાવે છે? બરાબર, તો એસએમસી અહીંયા બનાવે છે. બરાબર, સ્કૂલ મેનેજમેન્ટ
આપણે વાત કરી ને SMC, બરાબર, કમિટી. 25% અનામતનો ખર્ચ કોણ પૂરો પાડે છે? 25% જે અનામતનો ખર્ચ જે છે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર જે છે એનો ખર્ચ પૂરું પાડતું જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કયા ધોરણ સુધીના બાળકો માટે RT એક્ટ લાગુ પડે છે? તો 1 થી 8 વર્ષના બાળકો માટે, બરાબર, RT એક્ટ લાગુ પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે RT એક્ટ મુજબ શાળામાં કઈ સુવિધા ફરજિયાત છે? તો લાઇબ્રેરી ત્યાં અંદર હોવી જોઈએ, બરાબર, પુસ્તકાલય ખાસ અંદર હોવું જોઈએ, ફરજિયાત સુવિધા આપવાની રહેશે. ત્યાર પછી કયા બાળકોને CWSN કહે છે? એટલે કે ખાસ જરૂરિયાતવાળા જે બાળકો છે એમને CWSN તરીકે ઓળખવામાં આવે છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે RT એક્ટ કયા પ્રકારના શિક્ષણ ઉપર ભાર મૂકે છે? તો સમાવેશી શિક્ષણ ઉપર ભાર મૂકે છે. એને ઇંગ્લિશમાં આપણે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન તરીકે ઓળખીએ છીએ. ઇન્ક્લુઝિવ એટલે કે એમનો સમાવેશ કરીને તમારે શિક્ષણ આપવાનું છે દરેક બાળકને, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કઈ વસ્તુ RT એક્ટ સાથે સંબંધિત નથી? તો ઊંચું શિક્ષણ એ RT એક્ટ હેઠળ સંબંધિત જોવા મળતું નથી. બાકી 25% અનામત, મફત ફરજિયાત શિક્ષણ અને નો ડિટેન્શન પોલિસી અંદર જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે RT એક્ટ અનુસાર ભેદભાવ કયા આધારે મનાય છે? બરાબર, બધા, બરાબર, જાતિ, ધર્મ, રંગ, ભાષા, આર્થિક સ્થિતિ, બધા આરે તમારે કોઈ પણ જાતનો ભેદભાવ કરવો નહીં કે આ વ્યક્તિ આ કાળો છે, આ દોરો છે, બરાબર, આ ધર્મનો છે, પેલો ધર્મનો છે, તો કોઈ પણ ભેદભાવ કરવાનો નથી તમારે, બરાબર. તો એ પણ ખાસ આપણે યાદ રાખવાનું રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધોરણ 1 થી 8માં કઈ મૂલ્યાંકન પદ્ધતિ અપનાવવામાં આવે છે? તો કન્ટિન્યુઅસ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન, બરાબર. અહીંયા જે વાત કરેલી છે કન્ટિન્યુઅસ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન એટલે કે એવું નહીં કે આપણે વર્ષના અંતે આપણે કરવાનું છે મૂલ્યાંકન, પરંતુ અઠવાડિયે તમારે મૂલ્યાંકન કરવાનું છે કે સતત બાળક ઉપર તમારે મૂલ્યાંકન કરતા રહેવાનું છે. એક પ્રકારે એમ કહીએ તો 360 ડિગ્રી તમારે બાળકોનું મૂલ્યાંકન કરવાનું છે, બરાબર. નેક્સ્ટ આપણે વાત કરીએ, લાસ્ટ ક્વેશ્ચન છે RT એક્ટ જે કયા વર્ગના બાળકોને ગેરંટી આપે છે? તો દરેક બાળકો માટે આપણે આ શિક્ષણ જે છે આપવામાં આવે છે. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો તમારા મિત્રો સાથે, અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકના પેજને પણ ફોલો કરી લેજો. એના પર આપણે અલગ અલગ જે વિડીયોઝ આપણે અપલોડ કરતા હોઈએ છીએ જે તમને લાભ થઈ શકે છે. અથવા જે યુટ્યુબ માત્ર વાપરતા હોય તો યુટ્યુબમાં પણ આપણે બીજા વિડીયો મૂકેલા છે, એ પ્લેલિસ્ટ આખી તમે રિવિઝન કરી લેજો. ના જોયું હોય તો રિવિઝન કરી લેજો. રિવિઝન કરીને ફરીથી 2-3 વાર રિવિઝન ખાસ જરૂરી કરી લેજો. અને વિડીયોને કમેન્ટ કરીને બતાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો.